ઠગી ચૂક્યા છે। કેવી રીતે બનાવતા હતા પીએમજે કાર્ડ એ સમજી લઈએ। પ્રેસ કોન્ફરન્સ આવે પહેલા આ એક્સક્લુઝિવ માહિતી માત્ર ને માત્ર આપણી પાસે છે। નિમેશ ડોડિયા બનાવતો હતો આયુષ્યમાન કાર્ડ, આ કેવી રીતે ચાલતું હતું એ સમજાવવાનો પ્રયત્ન કરીએ। ત્યારબાદ હવે સમજીએ કે કોણ કોણ એની અંદર સંડોવાયેલું હતું। હવે એક આયુષ્યમાન કાર્ડ કાઢી આપવા માટે નિમેશને મળતા હતા 1500 રૂપિયા। જોઈએ એટલે આખા કેસમાં તમે જુઓ કે કોની કોની ભૂમિકા કયા પ્રકારની હતી। હવે આખા કેસમાં તમે જુઓ કે નિમેશ એક આઈડી બનાવવામાં આવ્યું હતું। એ આઈડી થી નિમેશ લોકોને કહેતો હતો કે આ પોર્ટલ પર આવતો હતો અને ત્યારબાદ લોકોને આ પ્રકારના કાર્ડ કાઢી આપવાની તે વાત કરતો। જોઈ બિલકુલ કેવી રીતે આ આખું કાર્ડ બનતું હતું એના વિશે વાત કરી। હવે કેટલા લોકો સંડોવાયેલા હતા એ આપને જણાવી ચૂક્યા છે। પ્રોસેસ એકવાર જોઈ સમજાવી દઈએ કારણ કે એક બાદ એક લોકોને પણ ખ્યાલ આવે કે કેવી રીતે તમારા નામે આ લોકો આખું આ કાર્ડ બનાવતા હતા। જે કાર્ડ તમારી પાસે નથી એની અંદર આખા કાર્ડ બનાવતા હતા। હવે જુઓ કે 1500 રૂપિયા મળતા હતા। હવે આખા પોર્ટલના માધ્યમથી આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાની એક જાહેરાત પણ નિમેશે બહાર પાડી હતી। એટલે કે પોતાના જે આઈડી તેને બતાવ્યા, હવે થોડી વાર પહેલા તમને જે આઈડી બતાવ્યા એના આધારે આ તે કામ કરતો હતો। હવે अलग अलग व्हाट्सएप ग्रुप बनावी एक मैसेज कन्वे કરવામાં આવતો હતો નિમેશ દ્વારા કે જો તમારે આ પ્રકારના આયુષ્યમાન કાર્ડ બનાવવા છે તો મારો સંપર્ક કરો। એટલું જ નહીં, ટેલિગ્રામ પર એક આયુષ્યમાન ભારત કરીને પોતાની એક ચેનલ પણ બનાવી હતી। એ આઈડી થી લોકોના સંપર્કમાં રહેતો હતો નિમેશ। હવે નિમેશની ભૂમિકા એ રીતે એસર કંપનીની ભૂમિકા કયા પ્રકારની છે પણ અમે આપને સમજાવીશું। હવે આખા કાંડમાં મોહમ્મદ ફઝલ, ઇમ્તિયાઝ, નરેન્દ્રસિંહ ગોહિલ અને એ તમામ લોકો આ નિમેશના સંપર્કમાં હતા। હવે નરેન્દ્રસિંહ ગોહિલ એ ભાવનગરમાં રહે છે, બાકી જે લોકોના નામ આપે અમદાવાદ અને સુરતમાં રહેતા હતા। એક બિહારનો વ્યક્તિ પણ હતો રાશિદ, એ પણ નિમેશના સંપર્કમાં હતો। જોઈ બિલકુલ તો આખી આ ગેંગ જે આખી કૌભાંડ ચલાવતી હતી અને હવે ધીમે ધીમે એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે। નિમેશ ડોડિયા અને નરેન્દ્રસિંહે આ આખું માસ્ટર આઈડી બનાવ્યું હતું અને આઈડી પરથી આખી ચેનલ ઓપરેટ થતી હતી। લોકો કેવી રીતે ભોળવાતા હતા, આઈડીનો ઉપયોગ ઈ-કેવાયસી મેળવવા માટે કરવામાં આવતો હતો અને સાથે ત્યારબાદ ઈ-કેવાયસી કારણ કે ફરજિયાત છે એટલે ઈ-કેવાયસી માટે કરવામાં આવતો હતો અને ત્યારબાદ નકલી આ જે દસ્તાવેજો છે બિલકુલ હવે એ પણ સમજીએ જોઈએ કે ઈ કેવાયસી આપણું અપ્રૂવ કરવા માટે આ કામ કરતા હતા। હવે ની આગળની પ્રોસેસ કયા પ્રકારની હતી એ પણ સમજવાનો પ્રયત્ન કરીએ। આઈડી નો ઉપયોગ ઈ કેવાયસી માટે કરવામાં આવતો હતું। હવે આઈડી કોનું હતું? એ એસર કંપનીનું હતું અને એના આધારે જ આખી આ એસર કંપનીની ભૂમિકા જુઓ। આયુષ્યમાન અપ્રૂવની જવાબદારી જે એન્સર નામની કંપની છે તેને સોંપવામાં આવી હતી। એન્સર નામની કંપનીમાં એક વ્યક્તિ નિખિલ જે આ કંપની સાથે જોડાયેલો હતો તેની ભૂમિકા નિમેશ અને ચિરાગ રાજપૂત સાથે કેવી રીતના સંપર્કમાં આવ્યા એ પણ સમજાવવાનો પ્રયત્ન કરીએ। ઇમ્તિયાઝ અને નરેન્દ્રસિંહ એ એન્સર કંપનીના કર્મચારીના સંપર્કમાં હતા। આ કર્મચારી હતો નિખિલ। નિખિલ એન્સર કંપનીનો કર્મચારી હતો અને નિખિલના આઈડી થી આખું આ નેક્સસ ચાલતું હતું। આગળ વધીએ ને એ સમજીએ કે આખરે નિખિલની ભૂમિકા કયા પ્રકારની હતી। બંને એન્સર કંપનીના કર્મચારી નિખિલની સાથે સંપર્કમાં હતા અને એના આઈડી પર કામ કરતા હતા અને એના આધારે આખું આ એક કામ ચાલતું હતું। પ્રેસ કોન્ફરન્સમાં જઈશું જોઈએ પણ તે પહેલા આ વિગતો દર્શકોને આપી દઈએ કારણ કે આ જ વિગતો પરથી એ ખ્યાલ આવશે। થોડા આગળ વધીએ અને ત્યારબાદ એ પ્રેસ કોન્ફરન્સના અંશો પણ સંભળાવીશું અને એ સમજવાનો પ્રયત્ન કરશું કે આખરે કેવી રીતે આખું આ ચાલતું હતું। આ કામ માટે નરેન્દ્રસિંહ નિખિલને 8 થી 10,000 રૂપિયા આપતો હતો અને આખી એક ડીલ થયેલી હતી અને એના સપોર્ટના આધારે જ નિખિલ એ નરેન્દ્રસિંહ જે નિમેશ જે નામ આવે છે તેને સંપર્ક કરતો। સીધા જે પ્રેસ કોન્ફરન્સમાં ત્યારબાદ ફરી એક વખત આ ચર્ચા કરી। નિમેશની મોડસ ઓપરેન્ડી વિશે વાત કરી લઈએ। સૌથી પહેલા સરકારની સત્તાવાર વેબસાઇટ પર જતા હતા આ નિમેશ જે મુખ્ય વ્યક્તિ માનવામાં આવી રહ્યો છે। રેશન કાર્ડ નંબર મેળવ્યા બાદ નિખિલનું માસ્ટર આઈડી વાપરવામાં આવતું હતું અને ત્યારબાદ આખું આ તરકટ રચવામાં આવતું હતું। મોડસ ઓપરેન્ડી આ નિમેશની સામે આવી છે। આ સાથે માસ્ટર આઈડીનો ઉપયોગ કરી ઈ-કેવાયસી ની ચકાસણી કરવામાં આવતી હતી। ત્યારબાદ આધાર નંબર પર પીએમજેએવાય કાર્ડની રિક્વેસ્ટ મોકલવામાં આવતી હતી। રિક્વેસ્ટ મોકલ્યા બાદ પ્રોસેસિંગ દરમિયાન રિક્વેસ્ટને ડ્રોપ કરવામાં આવતી હતી તો રિક્વેસ્ટ ડ્રોપ કરી દેવામાં આવતી હતી। ત્યારબાદ રિક્વેસ્ટ ડ્રોપ કરીને સિક્યોરિટી ટેસ્ટિંગ ટૂલ દ્વારા કોપી કરવામાં આવતું હતું।